કયા વિષય પર આજે આ પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી છે? 5/7/2025 રોજ ડેડિયાપાડાના લોકલાડીલા ધારાસભ્યજી ચૈતરભાઈ વસાવાઓ જેઓ સંકલનની મિટિંગમાં ડેડિયાપાડા ખાતે ઉપસ્થિત હતા અને ત્યાં ગાડી સંજયભાઈ વસાવા દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે અમારી પર એક ગ્લાસ મારવાથી આજે મર્ડર જેવી ઘટના અને 307 જેવી કલમો આજે લગાડવામાં આવી છે. આજે તમે જુઓ કે આજે તાલુકા કક્ષાની કોર્ટ હોય, સેશન કોર્ટ હોય, હાઈકોર્ટ હોય, આજે એક ધારાસભ્યને પણ તારીખ પર તારીખનો સિલસિલો અત્યારે ચાલુ છે. આજે હાઈકોર્ટમાં પણ 4 થી 5 તારીખો પડી ગઈ, પણ તેમ છતાં પણ આજે એક દેડિયાપાડાના પ્રતિનિધિને આજે જામીન નથી મળતા. આજે જામીન માટે દરેક તારીખો પડ કરે છે અને ગઈકાલે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમભાઈ ચૌધરીજી જેઓ પોતે હાઈકોર્ટમાં આવ્યા હતા અને તેમણે જજજીને રજૂઆત કરી કે આ કેસને ચલાવવામાં આવે, પણ તેમ છતાં પણ જે સરકારી વકીલો છે, સરકારી વકીલો કહે છે કે અમે હડતાલ પર છીએ. આજે તમે કોઈ પણ સરકારી ઓફિસે, કલેક્ટર ઓફિસ હોય, જિલ્લા પંચાયત હોય કે કોઈ પણ ઓફિસ હોય, આજે દરેક સરકારી કર્મચારીઓ એ પોતાની ફરજ નિભાવતા હોય છે. ત્યાં ગાડી ખાનગી વકીલો હતા, એ ખાનગી વકીલો એ લોકો હડતાળ પર છે, નહીં કે સરકારી વકીલ. સરકારી વકીલશ્રીઓએ બીજા તમામ કેસો ચલાવ્યા, પણ જ્યારે ચૈતરભાઈનો જે કેસ ચલાવવાનો હતો એ કેસ ચલાવવામાં આવ્યો નથી અને સરકારી વકીલ કંઈક ને કંઈક જજ સાહેબ સામે બહાનું કાઢી અને એમણે અગાઉની તારીખ માંગી. જ્યારે સુપ્રીમ કોર્ટના વકીલ કહે છે કે ચૈતરભાઈને આવતીકાલની તારીખ આપો, પણ તેમ છતાં પણ 15 દિવસ બાદની તારીખ આપે છે. એટલે અહીંયા ગાડી ક્યાંક ને ક્યાંક અહીંયા સ્પષ્ટપણે દેખાય છે કે ભારતીય જનતા પાર્ટી જે ડબલ એન્જિનની સરકાર છે અને જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે એમાં 2500 કરોડ રૂપિયાનું કૌભાંડ હોય કે પછી રોડ રસ્તા બાબતે ચૈતરભાઈ પ્રશ્ન ઉઠાવતા હોય, આજે આરોગ્યનો પ્રશ્ન હોય, શિક્ષણનો પ્રશ્ન હોય, બેરોજગારીનો પ્રશ્ન હોય, તમામ મુદ્દાઓ પર ચૈતરભાઈ વસાવા હંમેશા એ લડતા આવ્યા છે. એમની પર ખોટા ને ખોટા કેસો કરી અને ક્યાંક ને ક્યાંક ટ્રાઇબલ વિસ્તારનો અવાજ, ગુજરાતનો અવાજ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પ્રશાસનને આગળ કરીને એ લોકો ક્યાંક ને ક્યાંક દબાવી રહ્યા છે એવું અહીંયા સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. આજે કોઈ મર્ડર કરી નાખ્યું હોય, કોઈ રેપ કર્યો હોય, ફક્ત તમે ભારતીય જનતા પાર્ટીનો તમે ખેસ પહેરી લો તો તમને 2-4 દિવસમાં, અઠવાડિયામાં જામીન મળી જાય છે. આજે એક સામાન્ય ગ્લાસ, એ ગ્લાસથી કોઈ પણ વ્યક્તિને ઈજા નથી થઈ, તેમ છતાં પણ આજે ધારાસભ્ય પર આજે ખોટી કલમો લગાવી અને 307 જેવી ગંભીર કલમો લગાવી અને એમની પર એફઆઈઆર કરવામાં આવી છે. તેમ છતાં પણ આજે કોઈ પણ જગ્યાએ સાબિત નથી થયું કે ચૈતરભાઈએ ગ્લાસ માર્યો છે. પ્રશાસન પાસે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પાસે અમે મોઢું ફાડીને અમે માંગી રહ્યા છીએ કે લાવો તમે અમને આ સીસીટીવી ફૂટેજના પુરાવા. તેમ છતાં આ લોકો નથી, પ્રશાસન અમને આપતું નથી, ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાઓ નથી આપતા અને અમને આ તારીખ પર તારીખનો જે સિલસિલો છે એ કોઈ રીતે આ પ્રશાસન અને આ કોર્ટમાં જે ધક્કા ખવડાવી રહ્યા છે એ ખૂબ જ શરમજનક બાબત છે. આજે ચૈતરભાઈ એ સમગ્ર ગુજરાતનો અવાજ છે. ચૈતરભાઈ બિરસા મુંડાનું એક સ્વરૂપ છે. બિરસા મુંડા જીનો એક અવાજ બની, જેવી રીતે અંગ્રેજોની સામે આદિવાસી સમાજ ઝૂક્યો નથી, ત્યારે હમણાં આ કાળા અંગ્રેજો જેવી રીતે આ ચૈતરભાઈ પોતાના વિસ્તારમાંથી અને સમગ્ર ગુજરાતનો અવાજ ઉઠાવી રહ્યા છે, તો એમનો અને આદિવાસી સમાજનો અવાજ દબાવવાનો ક્યાંક ને ક્યાંક પ્રયત્ન કરી રહ્યા છે. પણ અમે નથી સામે ઝૂક્યા. તો આ ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓનું જે દમન છે, ખોટા કેસના માં એ લોકો અમને આરોપીઓ બનાવે છે. અમે આ ભારતીય જનતા પાર્ટીના જે અમારો અવાજ દબાવવાનો પ્રયત્ન કરે છે, અમે આ ભારતીય જનતા પાર્ટીથી પણ અમે ડરવાના નથી, અમે ઝૂકવાના નથી. અમે અને સમગ્ર
વિસ્તાર હવે આજ એક ચૈતરભાઈ બની અને સમગ્ર વિસ્તારનો અમે અવાજ ઉઠાવશું. નિરંજનભાઈ, જે લોકગાયક છે દેવાયત ખવડ અને એમની સામે પણ આ જ પ્રકારની કલમો અને ગંભીર ગુનો દાખલ થયો હતો, ત્યારે તેમને 24 કલાકમાં જામીન મળી ગયા, તેના વિશે તમે શું કહેશો? આજે જે લોક ગાયક છે, તમે વિચાર કરો કે આજે એવા વ્યક્તિને આજે 24 કલાકમાં જામીન મળી જાય છે. આજે એમને મામલતદારમાંથી જામીન મળ્યા, તાલુકા કક્ષાએથી જામીન મળ્યા, પણ પ્રશ્ન એ છે કે એટલો ગંભીર ગુનો હોવા છતાં પણ જો આજે આ દેવાયત ખવાડને જો આજે 24 કલાકની અંદર જામીન મળી જતા હોય, જ્યારે આ તો એક ટ્રાઇબલ વિસ્તાર અને ગુજરાતનો અવાજ છે, ડેડિયાપાડાના ધારાસભ્ય છે, એ જનપ્રતિનિધિ છે, એવા વ્યક્તિ પર જો એફઆઈઆર કરવામાં પણ નથી આવતી, ત્યાર પહેલા જ એમને એરેસ્ટ કરી લેવામાં આવે છે, લોકઅપમાં મૂકી દેવામાં આવે છે. આજે 2 મહિનાથી તારીખ પર તારીખનો દોર ચલાવવામાં આવે છે. એટલે આ ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક જે આ દેવાયત ખવાડ છે, એવા વ્યક્તિઓ જો ભારતીય જનતા પાર્ટીના ખોળામાં બેસી જાય તો તેવા લોકોને 24 કલાકમાં જામીન આપી દે છે. પણ જ્યારે સરકારની સામે અવાજ ઉઠાવે છે એવા નેતાઓને આ લોકો 2 મહિના સુધી એ લોકો કોર્ટ કચેરીના ધક્કા ખવડાવે છે, પણ તેમ છતાં પણ હજુ સુધી જામીન મળતા નથી. એટલે અહીંયા સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના ઈશારે આ તમામ વસ્તુ ચાલી રહી છે. અમે હાઈકોર્ટમાં જઈએ છીએ તો ત્યાં ગાડી અમને ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ, ત્યાં ગાડી ચૈતરભાઈના પરિવારને અને જે અમારી ટીમ છે ત્યાં ગાડી 200-250 પોલીસનું શું કામ છે ભાઈ? ત્યાં ગાડી જે હાઈકોર્ટ જે તે જજમેન્ટ આપવાનું છે એ જજમેન્ટ તો હાઈકોર્ટ આપવાની છે. તો ત્યાં ગાડી આજે અમે એમના પરિવાર જોડે શું વાત કરીએ છીએ, કોઈ આગેવાન એમના પરિવાર જોડે શું વાત કરીએ છીએ, તો વિધાઉટ કપડા જે ખાખી વર્દી છે, ખાખી વર્દીમાં નથી આવતા એ લોકો જે સિવિલ કપડાઓ પહેરીને આવે છે. એટલે એ ખૂબ જ શરમજનક બાબત છે. મનસુખ વસાવા એમ કે છે જાહેર મંચ પરથી કે આની અંદર મારો હાથ નથી કે ભાજપનો હાથ નથી, પણ એમના જે ભૂતકાળમાં જે બધું કર્યા હતા એ કેસને લીધે એમને અત્યારે જામીન નથી મળતા. એ બાબતે શું કહો છો? અત્યારે સાંસદ છે, એમના કાર્યકર્તાઓ શ્રી જોડે મિટિંગો કરી અને મોટી વાતો કરી રહ્યા છે. પણ એમને પણ અમારે કહેવું છે કે જ્યાં ખરેખર વિકાસ કરવાનો છે તમે ત્યાં વિકાસ કરો. આજે રોડ રસ્તાની પરિસ્થિતિ જો, આજે દવાખાનાઓમાં ડોક્ટરો નથી, આજે ઘણા બધા લોકોનું અકસ્માત થાય છે, મૃત્યુ પામે છે. આજે ખબર જ નથી પડતી કે રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તાઓ છે. આજે પ્રજા લાખો કરોડો રૂપિયાનો ટેક્સ ચૂકે છે. તમે આજે વર્ષોથી સાંસદ છો, આજે તમારા વિસ્તારમાં આજે લોકો આજે વિકાસથી વંચિત છે. આજે જ્યાં પ્રશ્ન ઉઠાવવાનો છે ત્યાં કરો. ચૈતરભાઈ તો જનપ્રતિનિધિ છે, જ્યારથી ચૂંટાઈને આવ્યા છે હંમેશા પ્રજાના નાના મોટા પ્રશ્નો એ ઉઠાવતા આવ્યા છે અને પ્રજાનો અવાજ બની એ વિધાનસભામાં હોય તો ત્યાં પણ અવાજ ઉઠાવે છે, જિલ્લામાં હોય તો પ્રશાસનની સામે અવાજ ઉઠાવે છે. પણ અમારે સાંસદશ્રીને પણ કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પણ કહેવું છે કે સરકાર છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની છે, પણ તેમ છતાં પણ આજે આરોગ્ય માટે આજે લોકો ને યોગ્ય આરોગ્યની સુવિધાઓ નથી મળતી. આજે શિક્ષણ સારું નથી, આજે શિક્ષિત બેરોજગારો છે, આજે રોડ રસ્તાઓ ખરાબ છે. તો તેની ચિંતા કરો, નહીં કે ચૈતરભાઈની. ચૈતરભાઈ એમનું કામ કરી જ રહ્યા છે. તમે આ ખોટા કેસો કરીને એમને આ બીજી વાર આ કેસમાં ફસાવ્યા છે. અને આજે રાજપારડીથી ઝઘડિયા જે રસ્તો છે એ રસ્તો બિલકુલ ખરાબ હતો. અમે ચૈતરભાઈ જોડે એ લોકસભા ભૂતકાળમાં લડ્યા હતા, એમની જોડે રહીને અમે ચાલતા ગયા છે. ત્યાં અમારી પર એફઆઈઆર કરી છે. 25 લાખ રૂપિયા અમે પેલા ટ્રાઇબલ મ્યુઝિયમ બનાવ્યું, ત્યાં ગાડી તેવા યુવાઓને અમે ન્યાય અપાવ્યો છે. ત્યાં અમારી પર એફઆઈઆર કરી છે. જીઆઈડીસીમાં બ્લાસ્ટ થયો તો બ્લાસ્ટમાં અમે 20 લાખ રૂપિયા અપાવ્યા છે એ યુવાઓને. પોલીસ પ્રશાસનને આગળ કરીને આ જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે એ ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવાનો અવાજ તેમજ ટ્રાઇબલનો અવાજ દબાવવા માંગે છે. પણ આવનારા દિવસોમાં આ દરેક સમાજ આજે જાગી ગયો છે અને હવે કોઈનાથી ઝૂકવાનો નથી અને કોઈનાથી દબાવવાનો નથી. તમારે અમારી પર ગમે તેટલા કેસ કરવા હોય, તમે અમારી પર ગમે તેવી તાનાશાહી કરવી હોય, તે તમે તમામ વસ્તુ, હમણાં તમારી સરકાર છે, તમે તમામ વસ્તુ અમારી પર કરી શકો છો ખતરા. પણ આવનારો દિવસ હવે અમારો પણ આવવાનો છે. હવે પ્રજા જાગી ગઈ છે સમગ્ર ગુજરાતની અને અમારી આ
પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી એ સંદેશો છે કે તમે પણ તમામ જનતા આપણે પોતાના પ્રજાના આપણે ટેક્સ ચૂકવીએ છીએ, તો આપણા વિસ્તારમાં જે પણ કંઈક નાના મોટા પ્રશ્નો છે એ પ્રશ્નો તમામ ઉઠાવો એવી આપ સૌને અમારી તમામ ગુજરાતની જનતાની નમ્ર અપીલ છે. એવું કહેવામાં આવે છે કે આવનાર જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે એના માટે આ રીતનું બધું થઈ રહ્યું છે એ વાત એના વિશે શું કહેશો? જ્યારથી ચૈતરભાઈ વિધાનસભામાં ચૂંટાઈને આવ્યા છે એ હંમેશા ઉમરગામથી અંબાજી હોય કે સમગ્ર ગુજરાતમાં જ્યાં જ્યાં આદિવાસી સમાજ હોય, ગરીબ સમાજ હોય કે વંચિત સમાજ હોય, દરેક સમાજના પડખે એ હર હંમેશ ઊભા રહ્યા છે અને હર હંમેશ પ્રજાના પ્રશ્નો એ ઉઠાવતા આવ્યા છે. આજે ઉમરગામથી અંબાજીમાં ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ ધારાસભ્ય હોય, સાંસદ સભ્ય હોય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય, એ લોકો પોતાના વિસ્તારમાં હરીફરી નથી શકતા. કેમ કે આજે દિવસે ને દિવસે ચૈતરભાઈની લોકચાહના વધી રહી છે. ચૈતરભાઈ દરેક વિસ્તારમાં પોતાના કાર્યક્રમો કરી રહ્યા હતા. એ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ક્યાંક ને ક્યાંક ખૂંચી રહ્યું હતું અને આવનારા દિવસોમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાનું ઇલેક્શન આવે છે. આવનારા દિવસોમાં આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને દેખાઈ રહ્યું છે કે આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં અને ટ્રાઇબલમાં ખૂબ મજબૂતીથી આગળ વધી રહી છે. એ માટે ચૈતરભાઈ અને એમની ટીમનો અવાજ દબાવવા માટે આ ભારતીય જનતા પાર્ટી આવા કેસો કરી અને એમના જે આગેવાનો છે, ધારાસભ્યો છે, એમને દબાવવાનો પ્રયત્ન કરી રહી છે. એટલે ભારતીય જનતા પાર્ટીને ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યું છે કે આટલા વર્ષોથી અમે આ શાસન કરતા હતા, તો આ ચૈતરભાઈની આગેવાનીમાં ક્યાંક ને ક્યાંક અમારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓ જઈ રહી છે. એવા આઈબી દ્વારા જે રિપોર્ટ એમને મળવામાં આવ્યા હતા એના માટે પણ આ ચૈતરભાઈને ક્યાંક ને ક્યાંક આવા ખોટા કેસોમાં ફસાવી અને એમને આ જેલમાં રાખવાનું આ ભારતીય જનતા પાર્ટીનું એક ષડયંત્ર છે એવું અહીંયા સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.